આપણે અત્યારે ગુજરાતની એક એવી મેગા સિટીમાં આવ્યા છીએ જે અદ્ભુત જેનો નજારો છે વડાપ્રધાન શ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ. આ જુઓ ધોલેરા, કેટલો સરસ વિકાસ થયો છે, કેટલા મોટા મોટા બિલ્ડિંગો છે. એરપોર્ટ તો આખા વિશ્વમાં ના હોય એવું એરપોર્ટ ધોલેરાની અંદર છે. અને આ રોડ જુઓ તમે, અને નદીઓ જુઓ તમે, આ તળાવો જુઓ. અમદાવાદના કાંકરી અને સાબરમતી નદીને શરમાવે એવા તળાવ અને અહીંયા આગળ નદીઓ બનેલી છે. આ ધોલેરા પ્રોજેક્ટની પાછળ હજારો કરોડનો એંધાન કરવામાં આવ્યો, લાખો કરોડો રૂપિયા પ્રજાને આપવામાં આવ્યા. પણ આજે પણ 15 વર્ષ પછી પણ આનો વિકાસ તમે જોઈ શકો છો. અહીંયા આગળ કશું જ ડેવલપ નથી થયું. જે થોડા ઘણા પ્રોજેક્ટ ડેવલપ થયા છે એ પણ હાલ અંડર કન્સ્ટ્રક્શન જ છે. ધોલેરા એરપોર્ટની વાત તો આપણે સાંભળતા સાંભળતા મને લાગે છે કે હું પણ ગયડો થઈ જઈશ ને મારા છોકરાઓ મોટા થઈ જશે. આ ગુજરાત રાજ્ય સરકારે કરોડો રૂપિયાનું અહીંયા આગળ એલોટમેન્ટ કર્યું છે. ગુજરાતની પ્રજાના કરોડો રૂપિયા અહીંયા આગળ ધોલેરા સિટી બનશે એવા વાયદાઓથી લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું. પણ આખરે પરિણામ શું છે આપ સૌ જોઈ શકો છો. કેટલી મોટી બિલ્ડિંગો, કેટલા મોટા અહીંયા આગળ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ચારે બાજુ આપ જુઓ, ખૂબ સરસ વિકાસ ધોલેરા સિટીનો થઈ ગયો છે. અને હવે કદાચ હું માનું ત્યાં સુધી આવનારા એકાદ જ વર્ષની અંદર આટલી મોટી સિટીમાં આપણે સૌ રહેવા માટે આવવાના છીએ.